કયું રાજ્ય મસાલાઓની ભૂમિ તરીકે ઓળખાય છે? મસાલાઓની ભૂમિ, હો ભાઈ, મસાલાની ભૂમિ. કેરળ આવશે. શું આવશે? કેરળ છે આપણો સાચો જવાબ આવશે. મસાલાઓની ભૂમિ તરીકે છે શું ઓળખાય છે? તો કે ભાઈ કેરળ છે ઓળખાય છે, કારણ કે અહીંયા મસાલાનો છે બગીચો સરસ મજાની અંદર છે, મસાલા છે આવેલો છે, મસાલાનો ભૂમિ. મરી મસાલા અહીંયા વધારે મળે છે. જો ગુજરાત તમને પૂછે તેની અંદર મસાલાઓનું બજાર ક્યાં ભરાય છે? તો કે ઊંઝા ખાતે ભરાય છે. ગંજ બજાર કહેવાય છે સૌથી મોટું ગુજરાતનું, ગંજ બજાર ઊંઝા. ઉમિયા માતાજીનું સ્થાનક છે સરસ મજાનું મહેસાણા. પછી ગુજરાતનું સૌથી ઊંચું શિખર છે કયું છે? તો અહીંયા તમને પ્રશ્નની અંદર થવો જોઈએ કે ભાઈ અહીંયા ગોરખનાથ આપેલું છે ભાઈ, પણ જવાબ અહીંયા શું આવે છે? એ લોકોએ પીએસઆઈ ની અંદર ગિરનાર છે એ સાચો પાડ્યો છે. પણ આપણે છે શું યાદ રાખેલું હોય? તો કે ગોરખનાથ શિખર છે યાદ રાખેલું છે. બરોબર, તો યાદ રાખવાનું છે ભાઈ ઊંચું શિખર. તો ભાઈ અહીંયા ઊંચા છે એ પૂછાય, અને આ મસાલાઓની ભૂમિ છે એ પૂછી. તો મસાલાઓની ભૂમિ તમને પૂછી તો આ શું આવે? તો કે ભૌગોલિક ઉપનામ કહેવાય. બરાબર, ગુજરાતનો હરિયાળો બગીચો કયો? આવા બધા છે ઉપનામ છે, તમને પૂછી શકે છે. કયો દિવસ વિશ્વ મહાસાગરો દિવસ તરીકે ઉજવાય છે? તો હવે જેટલા દિવસ છે દરેક મહિનાના હારા દિવસ હોય બધા પકડી લેવાના. વિશ્વ વન દિવસ હોય, વિશ્વ પાણી દિવસ હોય, વિશ્વ ચકલી દિવસ હોય, વિશ્વ પૃથ્વી દિવસ હોય, WHO દિવસ હોય, એન્જિનિયર દિવસ હોય, વસ્તી વિવિધતા દિવસ હોય, વસ્તી દિવસ હોય, હાથી દિવસ હોય, વાઘ દિવસ હોય, દીપડા દિવસ હોય. જેટલા દિવસ છે દરેક મહિના વાઇઝ છે તમારે કરવા પડે. ક્લિયર? પર્વત અને શિખર ની અંદર શું ફરક? જો પર્વત છે ને આખે આખો હોય, પર્વત એક આખે આખો હોય, પણ એક સિમ્પલ પર્વત છે અને એક જ શિખર હોય. તો શિખર છે હંમેશા ક્યાં હોય? તો કે ચોટીએ હોય. ક્યાં હોય? તો કે ચોટીએ હોય. એને પર્વતનું શિખર કહેવાય. પર્વત આખે આખો હોય, જ્યારે શિખર છે ક્યાં હોય? તો એની ટોચે હોય. ઓકે, ડાયાબિટીસ દિવસ, વિજ્ઞાન દિવસ, પર્યાવરણ દિવસ બધું પૂછાય. તો વિશ્વ મહાસાગર દિવસ ક્યારે પૂછાય છે? તો કે જૂન 8 ના રોજ છે એ વિશ્વ મહાસાગરો દિવસ તરીકે છે એ ઉજવાય છે. બરાબર છે. કાલે છે કયો દિવસ હતો? તો કે કાલ 25 ડિસેમ્બર હતી. સુશાસન દિવસ હતો, ગુડ ગવર્નન્સ ડે હતો. કોની યાદમાં ઉજવવાનો હતો? તો કે અટલ બિહારી વાજપેયી છે એમના માનની અંદર છે ઉજવવામાં આવ્યો હતો. અજાતશત્રુ તરીકે ઓળખાતા હતા. હે, તો એક સરસ મજાના એવા છે આપણા અજાતશત્રુ એવા વડાપ્રધાન હતા અટલ બિહારી વાજપેયીના રાજમાં. ઓકે, તો આ રીતના તમે છે દિવસો યાદ રાખવાના છે, અને આ મસ્ત મજાનો ટોપિક હું ભણાવીશ. બરાબર, બધા મહિના વાઇઝ હું ભણાવીશ કે ભાઈ જાન્યુઆરી મહિનાના અગત્યના દિવસો, ફેબ્રુઆરી મહિનાના અગત્યના દિવસો, માર્ચ મહિનાના અગત્યના દિવસો, બધા દિવસો હું કરાવવાનો છું. ટૂંકમાં અહીંયા જે વસ્તુ જે લખેલી છે ને એ બધી વસ્તુ હું કરાવવાનો છું, પણ તમારે સાથોસાથ પાકી કરતા જવાની છે. ઓકે, હું આ વસ્તુ બધી કરાવવાનો જ છું, ટેન્શન ન લેતા. ઓકે, હા ચાલો, ત્યારબાદનો પ્રશ્ન છે કયા ક્ષેત્રમાં દાદા સાહેબ ફાળકે પુરસ્કાર અપાય છે? તો હવે જો પુરસ્કારનો પ્રશ્ન આવ્યો એટલે જેટલા એવોર્ડ છે બધા કરી લેવાના. ખેતી ક્ષેત્રે કયો એવોર્ડ અપાય છે? સાહિત્ય ક્ષેત્રે કયો એવોર્ડ અપાય છે? ફિલ્મ ક્ષેત્રે કયો એવોર્ડ અપાય છે? પછી અર્થશાસ્ત્ર ક્ષેત્રે છે કયો એવોર્ડ અપાય છે? બરાબર, શું જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો? ફિલ્મ ક્ષેત્ર છે એ દાદા સાહેબ ફાળકે પુરસ્કાર છે અપાય છે. દાદા સાહેબ ફાળકે. બરાબર, આનું પરીક્ષાની અંદર છે ફૂલ નામ પૂછાઈ ગયું ભાઈ દાદા સાહેબ ફાળકે નું આખું નામ શું છે? તો એનું આખું નામ છે ધુંડીરાજ ગોવિંદ ફાળકે. ધુંડીરાજ ગોવિંદ ફાળકે છે એ દાદા સાહેબ ફાળકે છે એમનું પૂરું નામ છે. બરાબર, અને આને એક નામ દેવાનું હતું, ભારતીય સિનેમાના પિતામહ કહેવામાં આવતા. શું કહેવામાં આવતા? ભારતીય સિનેમાના પિતામહ છે કહેવામાં આવતા. ધુંડી ગોવિંદરાજ ફાળકે, ધુંડીરાજ ગોવિંદ ફાળકે. દાદા સાહેબ ફાળકે છે એ પુરસ્કાર છે આમાં દેવામાં આવે છે. બરાબર, પોલી ઉમરીગર એવોર્ડ પૂછ્યો ને તો ક્રિકેટ ની અંદર આવે છે. સાહિત્યની અંદર કયો આવે? તો કે જ્ઞાનપીઠ આવે. બરાબર, તો અલગ અલગ વિજ્ઞાન ક્ષેત્રે કયા આવે? તો કે અલગ અલગ વિજ્ઞાન ક્ષેત્રે નોબેલ પ્રાઇઝ આવે છે. ઓકે, કઈ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ નથી? તો જો એની અંદર સુંદરવન છે એ આપણો મુખ્ય ત્રિકોણ પ્રદેશ છે, ડેલ્ટા કહેવાય એ છે. આગ્રાનો કિલ્લો છે એ આપણો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. ફતેહપુર સિકરી છે તો એ છે. હવે કયો નથી એ પૂછે છે, તો ગેટવે ઓફ ઇન્ડિયા. તો આપણે કયા છે એ યાદ રાખવું પડે ને.
તો આવી જેટલી વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, છેલ્લા જે વર્લ્ડ હેરિટેજ સાઇટ છે ને એ મરાઠા લેન્ડસ્કેપ કરીને છે, છેલ્લી વર્લ્ડ હેરિટેજ સાઇટ હતી. તો એ આપણે બધી કરીશું, બરાબર, જેટલી છે એનો ઉપયોગ શું છે એ કરીશું. પણ જો આમાંથી કઈ નથી એ ડાયરેક્ટ પૂછી લીધું એમણે, તો ઇટ મીન્સ કે તમને 46 આવડતી હોય ને તો બીજી ન આવડે. સમજાણું? હા. હવે જો મોસ્ટ આઈએમપી પ્રશ્ન, વિશ્વ પર્યાવરણ દિવસ, આ લગભગ 6 થી 7 વાર પૂછાઈ ગયો. 5મી જૂન આવે. શું આવે? 5 જૂન છે આવે. વિશ્વ પર્યાવરણ દિવસ છે 5 જૂનના રોજ આવે છે. ઓકે. પછી 7 એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસ શા માટે ઉજવાય છે? જો આ પીએસઆઈ નો પેપર, એક જ પેપર એની અંદર છે. હમણાં કેટલા, તો કે એક દિવસ હમણાં આગળ ગયો, બરાબર છે, 8 તારીખ વાળો. અને જો બીજા 3, એટલે એક જ દિવસના કેટલા 3 પ્રશ્નો પૂછાણા. કેટલા? 3 પ્રશ્નો છે એક પીએસઆઈ ની અંદર છે, આ દિવસોના પૂછાણા. તો વિચારો કે મહત્વના દિવસો કેટલા મહત્વના થઈ રહ્યા છે. અને આવા તમને છે શા માટે પૂછે? કારણ કે આ છે બધી વસ્તુ આપણને યાદ રહે. ગુજરાતનો અશોક કોને કહેવાય? તો કે કુમારપાળ ને કહેવાય. બધાને આવડે, તમને આવડે, મને આવડે, આખા ગામને આવડે. પણ આ દિવસ છે ને એ કોના માનમાં ઉજવવામાં આવડે ને એ બધાને ન આવડે. બરાબર? ચાવડા વંશનો પ્રતાપી રાજા કોણ? તો વનરાજ ચાવડા. બધાને આવડશે અને બધાને 1 માર્ક મળશે. પણ આની અંદર છે ગોથું ખાઈ જાય. સમજાણું? તો આને જીકે કહેવાય, સ્ટેટિક જીકે કહેવાય. અમુક વસ્તુ તમારે કોન્સેપ્ટ કરવી પડે, અમુક વસ્તુ તમારે ટ્રિક થી યાદ રાખવું પડે, અને અમુક વસ્તુ ગોખવી પડે. જો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન નો સ્થાપના દિવસ છે, બરાબર, તો એને વિશ્વ આરોગ્ય દિવસ તરીકે છે એને ઉજવવામાં આવે છે. કોરોના આવ્યો હતો ને, COVID-19, તો એમણે 2019 ની અંદર નામ આ લોકોએ જ પાડ્યું હતું. એના ફૈબા આ જ હતા, WHO, બરાબર. COVID-19 સાર્સ કોવી નામનો વાયરસ, બરાબર. તો અહીંથી છે આપણને પ્રશ્નો છે મળે. ત્યારબાદ જોઈએ કોણાર્કનું સૂર્ય મંદિર છે કયા રાજ્યમાં આવેલું છે ભાઈ? તમિલનાડુ, મધ્યપ્રદેશ, ઓડિશા કે ઉત્તર પ્રદેશ? કોણાર્કનું સૂર્ય મંદિર. ચાલો, સૂત્ર બધા યાદ રાખવાના હોય. સૂર્ય ઉગે તો કે દિશા ખુલે, બરાબર. સૂર્ય ઉગે દિશા ખુલે, સૂર્ય ઉગે દિશા ખુલે. કયું દિશા ખુલે? તો કે ઓ દિશા. સૂર્ય ઉગે દિશા ખુલે, ઓડિશા. જો કોણાર્કનું સૂર્ય મંદિર છે, ઓડિશા ખાતે આવે છે. ક્યાં આવે છે? ઓડિશા ખાતે છે, આવે છે. બધા મંદિરો છે અલગ અલગ. અને ઓડિશા ક્યાં આવ્યું? એને અંદર ક્યાં આવ્યું? ભુવનેશ્વર. રેડી? ચલો, ત્યારબાદ છે બીજો આઈએમપી પ્રશ્ન છે ભાઈ, ભારતમાં હેમિસ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? ક્યાં આવ્યું? તો કે લદ્દાખ ની અંદર આવેલું છે. હવે આ પ્રશ્ન એને કઈ હું કઈ આ પરીક્ષા છે એના મામાના દીકરા થતા હતા એટલે પૂછ્યા નહીં. શા માટે પૂછ્યું? કારણ કે હેમિસ રાષ્ટ્રીય ઉદ્યાન છે ને વિદ્યાર્થી મિત્રો, એ ભારતનું સૌથી મોટું છે રાષ્ટ્રીય ઉદ્યાન છે. ભારતનું સૌથી મોટું રાષ્ટ્રીય ઉદ્યાન છે, એટલા માટે પૂછ્યું છે. એને કઈ પૂછવાનો થોડો શોખ થાય છે. આ ભારતનું સૌથી મોટું છે એટલે હેમિસ રાષ્ટ્રીય ઉદ્યાન પૂછ્યું. સમજાણું? એટલે આવો પ્રશ્ન પૂછી લે. મોટું નાનું યાદ રાખવાનું છે. લદ્દાખ ની અંદર આવે છે વિદ્યાર્થી મિત્રો. અને આની અંદર આનું આકર્ષણ શું છે ખબર છે? તો કે હિમ દીપડા અહીંયા જોવા મળે છે. શું જોવા મળે છે? તો કે હિમ દીપડા છે અહીંયા જોવા મળે છે, જેને ઇંગ્લિશ ની અંદર સ્નો લેપર્ડ કહેવાય. શું કહેવાય? સ્નો લેપર્ડ છે એને કહેવામાં આવે છે, હિમ દીપડા. પછી આ તો પ્રશ્ન છે હવે ચવાઈ ગયો છે. ગાંધીજીએ નામ આપેલું છે રાષ્ટ્રીય શાયર કોણ છે? ચાલો કહી દો. ઉદ્યાન અને પાર્ક બે એક. અભયારણ્ય છે તો એ જે તે જિલ્લામાં આવે, નાનું હોય. એનાથી ઊંચું છે એ નેશનલ પાર્ક કે જેને આપણે ઉદ્યાન કહીએ. એનાથી ઉપર છે શું આવે? તો કે જૈવ આરક્ષિત ક્ષેત્ર, જેને આપણે બાયોસ્ફિયર રિઝર્વ કહીએ. એ ત્રણેય વસ્તુ અલગ અલગ છે. અભયારણ્યની અંદર તમે અને હું જઈ શકો છો, બહુ એટલો બધો પ્રોટોકોલ લાગુ ન પડે. નેશનલ પાર્ક ની અંદર આપણે છે એ પૂછીને જવું પડે, અને જૈવ આરક્ષિત ક્ષેત્રની અંદર આપણે જઈ ન શકીએ. ચાલો, કોણ આવે છે વિદ્યાર્થી મિત્રો રાષ્ટ્રીય શાયર? તો કે ભાઈ જનનીના હૈયામાં પોઢનતા પોઢનતા પીધો કસુંબીનો રંગ, કે માના ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ, એવો રાજ મને રાગ્યો કસુંબીનો રંગ. એવા કસુંબલ રંગના ગાયક
એવા ઝવેરચંદ મેઘાણી કે જેને પહાડનું બાળક તરીકે છે ઓળખવામાં આવે છે. દ સ ણી એનું ઉપનામ છે. દ ઝવેરચંદ, સ કાળીદાસ, મેઘાણી તો એનો ણી, એવી રીતના દ સ ણી એનું ઉપનામ છે. વસુંધરાના વહાલા દવલા, સૌરાષ્ટ્રની રસધાર, વેવિશાળ એવી ઉત્તમ કૃતિઓના સર્જક છે. એવા કોણ? તો કે મેઘાણી. રાષ્ટ્રીય શાયર છે એને કહેવાય છે. તો આમના છે રાષ્ટ્રીય શાયર પૂછાય. પછી આમનું છે તમને ઉપનામ પૂછી લીધું. તો જો ઉમાશંકર જોશી છે તો એમનું ઉપનામ પણ પૂછી લે. શું આવે? તો કે વાસુકી આવે. શું આવે? ઉમાશંકર જોશી છે, એમનું ઉપનામ વાસુકી. એટલા માટે પૂછી લે કારણ કે એને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે 1967 નો. બરાબર, જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે ઉમાશંકર જેઠાલાલ જોશી. પછી છે ત્રિભુવનદાસ લુહાર સુંદરમ. તો એમનું પૂરું નામ પૂછી લે. આ સુંદરમ છે એનું શું છે? તો કે ઉપનામ છે. બરાબર. પછી રાજેન્દ્ર શાહ તમને પૂછીએ કે કારણ કે એને જ્ઞાનપીઠ મળેલો છે ધ્વનિ કાવ્ય સંગ્રહ માટે. બરાબર. અને ગાંધી બાપુની રીતે પૂછી લે ઝવેરચંદ મેઘાણીને. છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ, બીજી ગોળ મેજી પરિષદ વખતે છે એમણે કીધું તું. બરાબર. હાલો, ત્યારબાદનો છે આપણે પ્રશ્ન જોઈએ. આ બધા પીએસઆઈ ના પૂછાયેલા પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ પ્રથમ કોમ્પ્યુટરની શોધ કોણે કરી? જો હવે કમ્પ્યુટરના આટલા એને 3 પ્રશ્નો છે મૂકી દીધા, તો આપણે કમ્પ્યુટરે કરવું પડે ને ભાઈ. બરોબર. અને કમ્પ્યુટરની અંદર આપણો ટ્રેક રેકોર્ડ છે, 1 માર્ક ન જાય. બરોબર, ગમે એટલી પરીક્ષા ન આવે, 1 માર્ક કમ્પ્યુટરમાં હું જવા નહીં દઉં. હાલો, પ્રથમ કોમ્પ્યુટરની શોધ કોણે કરી? તો કે ભાઈ ચાર્લ્સ બેબેજ છે એમણે કરી હતી. કોણે કરી હતી? ચાર્લ્સ બેબેજ છે કરી હતી. તો આની ઉપરથી છે આપણે તમે યાદ રાખી શકો. બરાબર. કોમ્પ્યુટર પ્રથમ કોમ્પ્યુટરની શોધ કોણે કરી હતી? તો કે ચાર્લ્સ બેબેજ છે એ એમણે કરી હતી. બરાબર. આ કોમ્પ્યુટરની અંદર છે વિદ્યાર્થી મિત્રો એક સિદ્ધાંત વપરાય છે, ઇનપુટ પ્રોસેસ આઉટપુટ. આ સિદ્ધાંત છે હાલના કોમ્પ્યુટરની અંદર વપરાય છે. એટલા માટે થઈને છે એ કોમ્પ્યુટરના પિતા કોને કહેવામાં આવે છે? તો કે ચાર્લ્સ બેબેજ છે એને કોમ્પ્યુટરના પિતા કહેવામાં આવે છે. અર્વાચીન કોમ્પ્યુટરના છે પિતા છે એલન ટ્યુરિંગને કહેવામાં આવે છે. ઓકે. હવે આ ઇનપુટ પ્રોસેસ આઉટપુટ છે એ કોમ્પ્યુટરની અંદર ચાલતી છે પદ્ધતિ છે. બરાબર. આના લીધે જ છે કોમ્પ્યુટર ચાલે છે. સમજાય છે? તો આ ઇનપુટ છે એ કોઈ વસ્તુ કરે છે, બરાબર, પ્રક્રિયા થાય છે અને છેલ્લે છે શું નીકળે છે? એનું આઉટપુટ છે એ નીકળે છે. અને અહીંયા છે એનું શું હોય? તો કે સ્ટોરેજ હોય. સ્ટોરેજ એટલે શું થાય? તો કે સંગ્રાહક થાય. શું થાય? સંગ્રાહક છે એનું ગુજરાતી નામ છે ઇનપુટ. બરાબર છે. તમારે છે સવારની અંદર મસ્ત મજાનું છે તમારે દોડવા જવાનું છે, તો તમે છે ઉઠો છો, બરાબર છે, થોડુંક પાણી પીવો છો અથવા ચા પીવો છો, તો શરીરને તમે શું છે તો કે ઇનપુટ આપ્યું કહેવાય. પછી છે તમે ધીમે ધીમે છે ગ્રાઉન્ડ તરફ પગ પેસારો કરો છો અને ધીમે ધીમે છે તમે થોડુંક વોર્મઅપ કરો છો અને ગાડી છે તમારી ચાલે છે, થોડુંક હાલો છો, પછી દોડવાની શરૂઆત થાય, તો એને પ્રોસેસ કહેવાય. અને પછી છે તમે ઘાએ ઘા છે રાઉન્ડ મારો છો, આ વસ્તુ શું નીકળ્યું કહેવાય? એનું આઉટપુટ નીકળ્યું કહેવાય. તો આવી જ રીતના છે કોમ્પ્યુટર કામ કરે છે કે કોઈ વસ્તુ છે તમારે લખવી છે તો એની અંદર લખવા માટે કીબોર્ડનો ઉપયોગ થાય છે, તો એને ઇનપુટ ડિવાઇસ કહેવાય, ઇનપુટ કર્યું કહેવાય. જે વસ્તુ તમે લખો છો એ દેખાય છે ક્યાં? તો કે સામેની સ્ક્રીન ઉપર દેખાય છે, તો એને પ્રોસેસ કર્યું કહેવાય છે. અને પછી છે કોઈ વસ્તુ પ્રિન્ટ સ્વરૂપે છે તમારા હાથમાં આવે છે, તો એને શું કહેવાય? તો કે આઉટપુટ કહેવાય. તો તમે કહો સાહેબ સંગ્રાહકનું શું કામ? તો આ બધી વસ્તુ સેવ ક્યાં થાય? તો કે સ્ટોરેજમાં થાય. આવો જે સિદ્ધાંત છે એ વખતે છે એ એમણે કોણે આપ્યો હતો? ચાર્લ્સ બેબેજે આપ્યો હતો. એટલા માટે થઈને ચાર્લ્સ બેબેજ છે એને કોમ્પ્યુટરના પિતા કહેવામાં આવે છે. હવે સમજાણું? આને કોન્સેપ્ટ ક્લિયર કર્યો કહેવાય. હવે ન ભૂલાય તમને. કોમ્પ્યુટર છે ને આ 3 પ્રાથમિક સિદ્ધાંત ઉપર કામ કર્યા. રેડી? હાલો, ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ. કોમ્પ્યુટરની ભાષામાં રેમ એટલે શું? રીડ ઓનલી એક્સેસ મેમરી, રેન્ડમ એક્સેસ મેમરી, રેપિડ એક્સેસ મેમરી કે રિઝર્વ એક્સેસ મેમરી? શું આવશે? રેન્ડમ એક્સેસ મેમરી કહેવાય. શું કહેવાય? રેન્ડમ એક્સેસ મેમરી કહેવાય. રેમ એટલે કે રેન્ડમ એક્સેસ છે મેમરી કહેવાય.
હવે ભાઈ શા માટે છે આ તમને પ્રશ્ન પૂછો? કારણ કે એને ખબર છે કે અહીંયા પિન છે સલવાય, બરોબર. કોમ્પ્યુટર ની અંદર છે બે પ્રકારની છે સંગ્રાહક આવે, બરાબર. પ્રાઇમરી મેમરી આવે, બરાબર. પ્રાઇમરી મેમરી આવે કે જેને આપણે પ્રાથમિક મેમરી કહીએ, અને બીજી છે સેકન્ડરી મેમરી આવે, બરાબર, જેને ગૌણ મેમરી કહીએ. આ પ્રાઇમરી મેમરી છે ને એના બે પ્રકાર છે. રેમ એટલે કે રેન્ડમ એક્સેસ મેમરી, કોમ્પ્યુટરને ચાલુ થવા માટે, કોમ્પ્યુટરની સ્પીડ લાવવા માટે છે ઉપયોગમાં આવે એવું છે, એને રેમ કહેવાય. આ રેમ ના બે પ્રકાર પડે વિદ્યાર્થી મિત્રો. એક આવે છે એસ રેમ આવે છે, અને બીજું આવે છે ડી રેમ આવે છે. એસ રેમ એટલે સ્ટેટિક મેમરી, ડી રેમ એટલે કે ડાયનામિક મેમરી. હાલો વાત પૂરું. હવે છે અહીંયા બીજું શું આવે છે તો કે રોમ આવે છે. તો રોમ છે એની અંદર શું આવે તો કે રીડ ઓનલી મેમરી આવે છે. એની અંદર છે ત્રણ પ્રકારની બીજી મેમરી આવે છે, ઈપીરોમ આવે, પીરોમ આવે અને ઈપીરોમ આવે. એ આપણે આગળ જોઈશું. એટલા માટે એ પ્રશ્ન એને અહીંથી પૂછ્યો. હવે છે એઆઈ એટલે શું? એઆઈ એટલે શું થાય તો કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે એ કહેવાતું હોય છે. શું કહેવાય છે? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે કહેવાય. તમને એમ પૂછે કે એઆઈ ના પિતા કોણ, તો જવાબ શું આવે ખબર? જ્હોન મેકાર્થી આવે. શું આવે? જ્હોન મેકાર્થી છે એ એઆઈ ના પિતા છે. હાલની અંદર બધી વસ્તુ છે જે ચેટ જીપીટી તમે યુઝ કરો છો, જેમિની એઆઈ તમે યુઝ કરો છો, બધી વસ્તુ છે કોના દ્વારા શક્ય છે? એઆઈ દ્વારા શક્ય છે. તમે કોઈ પણ વસ્તુ તમે મોઢેથી બોલજો, મોટેથી છે બોલજો, ને ફોન છે ત્યારે તમારી બાજુમાં હોય કે ભાઈ મારે છે બહુ મસ્ત મજાના છે શૂઝ લેવા છે, તો આની કલાક પછી જ્યારે તમે ફેસબુક ખોલશો, ઇન્સ્ટાગ્રામ ખોલશો, ત્યારે તમે આમ રીલ સ્ક્રોલ કરતા હશો, ત્યારે અચાનક છે ફ્લિપકાર્ટ કા એમેઝોન ના શૂઝની છે એ જાહેરાત છે એ તમારા મોબાઈલ છે એની અંદર આવી જશે. એને કેમ ખબર પડી ભાઈ? ધેટ્સ કોલ્ડ એઆઈ. સમજાણું? તમને જોક્સના, તમને જો રીલ ગમતા હશે ને તો 10-15 તમે રીલ ફેરવો ને તો જોક્સનું પાછું આવશે. તમને છે એ કોક ડાન્સ કરતું ગમતું હશે તો ડાન્સના રીલ આવશે, તો ભાઈ ડાન્સના છે રીલ આવશે. આ કેમ શક્ય બન્યું તો કે એના કારણે. કોઈકને છે એ મુજરા જોવા ગમતા હોય, કોકને ડિસ્કો જોવો ગમતું હોય, કોકને છે એ મોરે મોરો જોવું ગમતું હોય, બરાબર. આ કેના શક્ય બને? એઆઈ થકી શક્ય બને છે. ઓકે, તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કહેવાય છે આને. તો આના લીધે છે આવે છે. ઓકે, તો આ આવી રીતના છે ફૂલ ફોર્મ એના પૂછાશે વિદ્યાર્થી મિત્રો. ચલો ત્યારબાદ આપણે જોઈએ કયું સાંસ્કૃતિક નૃત્ય મુખ્યત્વે ઉત્તર ભારત સાથે જોડાયેલું છે. તો જો હવે સાંસ્કૃતિક નૃત્ય છે એના પ્રશ્નો પૂછાઈ શકે છે. ચલો શું જવાબ આવે છે વાલા મિત્રો? ઉત્તર ભારત સાથે કીધું છે. તો જો વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા તમારે ત્રણ વસ્તુ યાદ રાખવાની છે. ત્રણ જ વસ્તુ છે એ દક્ષિણ ભારતમાં છે, એક જ ઉત્તર ભારતમાં છે. જો કયું આવે છે કયો તો? કયું આવે તો કે જો કથક આવે. શું આવે? કથક આવે. આ કથક જ છે માત્ર ને માત્ર ક્યાં આવ્યું છે તો કે ઉત્તર પ્રદેશની અંદર આવ્યું છે. ક્યાં આવ્યું છે તો કે ઉત્તર પ્રદેશની અંદર છે કથક આવ્યું છે. તો હવે તમને ખબર પડે કે ભાઈ આ કુચીપુડી ક્યાં આવ્યું, પછી ભરતનાટ્યમ ક્યાં આવ્યું, અને હજી એક છે કયું આવ્યું છે તો કે મોહિની અટ્ટમ. હાલો આ ત્રણ ક્યાં આવ્યું મને જવાબ આપો હાલો, પછી આપણે આગળ વધીએ. પરીક્ષામાં લગભગ 14 થી 15 વાર પૂછાઈ જાય, એકનો એક બેઠો પ્રશ્ન છે. આને એમ કહેવાય ને કે પરીક્ષકનો વાલો દીકરો છે. કુચીપુડી છે ક્યાં આવે છે તો કે આંધ્રપ્રદેશ આવે. ક્યાં આવે? આંધ્રપ્રદેશ ની અંદર આવે છે. ભરતનાટ્યમ છે ક્યાં આવે છે તો કે તમિલનાડુ ખાતે આવે છે. અને મોહિની અટ્ટમ છે ક્યાં આવે છે તો કે કેરળ ખાતે આવે છે. વધ્યા કયા તો કે મણિપુરી. તો મણિપુરી મણિપુરમાં આવે. સતરિયા છે તો એ બાજુ અસમ બાજુ આવે છે. વાત પૂરી. શાસ્ત્રીય નૃત્ય બધા થઈ ગયા. ઓકે, હવે ગયો તો મહાબલીપુરમમાં આવેલ મંદિરો કયા નામથી ઓળખાય છે ભાઈ? પલ્લવ રાજાએ બનાવેલા, બરાબર, જેને આપણે પંચ પાંડવ રથ કહી શકીએ. રથ મંદિર કહેવાય. શું કહેવાય? એને રથ મંદિર કહેવાય. એટલે આ પ્રશ્ન પૂછાય પરીક્ષામાં. રેડી?
ચાલો, યુનેસ્કો નું પૂરું નામ શું છે? જો આ પ્રશ્ન પૂછાય, યુનાઇટેડ નેશન ની જેટલી સંસ્થાઓ હોય ને એના પૂરા નામ ફરજિયાત પૂછાય. યુનાઇટેડ નેશન એજ્યુકેશનલ, આ યાદ રાખવાનું. જો એજ્યુકેશનલ આખો, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ, એજ્યુકેશનલ અને કલ્ચરલ, નલ ને રલ યાદ રાખવાનું છે. બસ બીજું એક એનું આવે, જો બીજા એકેમાં ક્યાંય નથી. ક્લિયર? એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન, યુનેસ્કો. આમાંથી કયા ગુજરાતી કવિને જ્ઞાનપીઠ સાહિત્ય પુરસ્કાર મેળવ્યો નથી? ચલો, ટૂંકમાં હવે આમાં મળ્યા છે કેટલા ને એ પાછું યાદ હોય તો મેળાવે. હાલો, શું જવાબ આવે છે? એ, બી, ડી, સી, ડી 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 ડી. વધારે જવાબ છે ડી તરફ ઢળે છે. સાચું છે ભાઈ, સુંદરમ આવશે. 4 જ જણાને છે જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યા છે. કેટલા જણા? 4 જ જણા. બસ એટલું જ તમારે યાદ રાખવાનું છે, વધારે છે બળ નથી કરવાનું ખોટું. 4 જ જણાને છે જ્ઞાનપીઠ મળ્યા છે. જો અહીંયા જ્ઞાનપીઠ વિજેતા ગુજરાતીઓ, એની અંદર પ્રથમ ક્રમે કોણ આવે છે? તો કે ઉમાશંકર જોશી આવે છે. એમને એમના કયા કાવ્ય અથવા કૃતિ માટે મેળવ્યો હતો? તો કે નિશિથ નામના છે કાવ્ય સંગ્રહ માટે મેળવ્યો હતો. નિશિથ નામના કાવ્ય સંગ્રહ માટે છે એમને મેળવ્યો હતો. બરાબર. ક્યારે મેળવ્યો હતો? તો કે 1967 ની અંદર મેળવ્યો હતો. કન્નડ કવિ પુટપ્પા સાથે છે જોઈન્ટમાં મેળવ્યો હતો. પણ વાસ્તવિક રીતે જો આખે આખો સિંગલ એવોર્ડ મેળવ્યો હોય તો પન્નાલાલ પટેલને. શેના માટે મેળવ્યો હતો? તો કે ભાઈ માનવીની ભવાઈ માટે મેળવ્યો હતો. માનવીની ભવાઈ માટે મેળવ્યો હતો. ક્યારે મેળવ્યો હતો? 1985 માં મેળવ્યો હતો. ક્યારે મેળવ્યો હતો? ક્લિયર? પછી આવે છે વિદ્યાર્થી મિત્રો રાજેન્દ્ર શાહ. રાજેન્દ્ર શાહને ક્યારે મેળવ્યો હતો? તો રાજેન્દ્ર શાહને છે વિદ્યાર્થી મિત્રો કઈ કૃતિ માટે મેળવ્યો હતો? તો એમનો છે એક કાવ્ય સંગ્રહ છે ધ્વનિ. ધ્વનિ નામનો કાવ્ય સંગ્રહ છે, એની અંદર 2001 ની અંદર મેળવ્યો હતો. અને છેલ્લે આવે છે રઘુવીર ચૌધરી, કે જેમનું ઉપનામ વૈશાખ નંદન છે. તો રઘુવીર ચૌધરી સાહેબ છે એમના સમગ્ર સર્જન માટે મેળવ્યો હતો. સમગ્ર સર્જન માટે મેળવ્યો હતો. કઈ સાલ આવે છે? તો કે 2015 ની સાલ. ક્યારે આવે છે? 2015 ના વર્ષની અંદર છે રઘુવીર ચૌધરી સાહેબને મેળવ્યો હતો. બસ એટલા જ્ઞાનપીઠ વિજેતા ગુજરાતીઓ તમારે યાદ રાખવાના છે. બીજું કોઈ તમે યાદ ન રાખો તો હાલ છે. સમજાઈ ગયું? ક્વેશ્ચન છે આપણે બધા એમ કહે છે 6 થી 10 જીસીઆરટી વાંચો તો આપને એના વિકલ્પમાં આઈસીની માનસી આસ્ટર બુક આખી રીડ કરી નાખી તો ચાલે? હા ચાલે ચાલે રવિભાઈ, ચાલે. પણ સાથોસાથ છે તમારે પાઠ્ય પુસ્તક તો કરવાના જ. ચલો, આવડી ગયું ભાઈ? આ 4 જ વસ્તુ છે તમારે યાદ રાખવાની છે. બસ આમાંથી જ પ્રશ્ન પૂછાય. કઈ કૃતિ છે એમાંથી પૂછાય, કયા વર્ષમાં મેળવ્યો છો એ પૂછાય, બસ એટલું પૂછાય. જ્ઞાનપીઠ પૂછાય તો એટલું જ પૂછાય. બરાબર. અને આ ગુજરાતી છે, તાજેતરની અંદર છે જ્ઞાનપીઠ કોને મેળવ્યો હતો? તો કે વિનોદ કુમાર શુક્લને મળ્યો હતો. આ વસ્તુ જે લખું છું એ પીપીટી નખાવી દઈશ, ચિંતા ન કરતા. જ્ઞાનપીઠ જે પુરસ્કાર હમણાં તાજેતરનો જે મેળ્યો ને એ વિનોદ કુમાર શુક્લને મેળ્યો, કે જે એનું 2 દિવસ પહેલા છે અવસાન થયું, એ ગુજરી ગયા. દીવારમાં એક ખિડકી રહેતી હતી એવો એક મસ્ત મજાની એની નવલકથા છે, એમના માટે એને મેળ્યો હતો જ્ઞાનપીઠ પુરસ્કાર. બરાબર. છત્તીસગઢના રહેવાસી હતા. ઓકે, આ બોર્ડ વર્ક હું એડ કરાવી દઈશ. ઓકે, આ લેક્ચર તમારો પૂરો થાય ને પછી છે એ બોર્ડ વર્ક એડ કરાવી દઈશ, ચિંતા ન કરતા. ઓકે, આ પીવાઈ ગયું છે. બરાબર, પીવાઈ ગયું છે. તમને ક્યાંથી કરવા તો તમને હું કહી દઉં હમણાં. બરાબર. દર વર્ષે મળે અનિલભાઈ, દર વર્ષે છે એ શ્રેષ્ઠ ભાષાઓના, બધી ભાષાઓમાંથી બંધારણ માન્ય જે ભાષા છે પ્લસ 2 ભાષા, 24 ભાષામાંથી છે આ જ્ઞાનપીઠ પુરસ્કાર કોઈ એકને મળે. સમજાણું? કોઈ એકને મળે દર વર્ષે.
એમાં ગુજરાતીઓને છે ને આ માત્ર 4 જ કવિ અને લેખકોને છે મળેલા હતા, માત્ર 4 જ જણાને, બીજા કોઈને મળ્યા નથી. દર વર્ષે છે અલગ અલગ સાહિત્યને, કોઈક કન્નડ ભાષાનો મળતો હોય, કોઈક મલયાલમ ભાષાનો મળતો હોય, પણ આપણા ગુજરાતી ભાષાને છે આ 4 જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલા છે. સિમ્પલ. તો આપણે જ્ઞાનપીઠ વિજેતા ગુજરાતી છે. ત્યારબાદનો છે આપણે જોઈએ પ્રશ્ન કે ભાઈ ભારતના નીચે પૈકી કયા રાજ્યોમાં હાલમાં વિધાન પરિષદ છે? ચાલો, ના બુક નથી કોઈ, મેં મારી રીતના બનાવેલા છે. હું રોજ 40 પ્રશ્નો છે હું લે, બુક કોઈ નથી, બરાબર? પણ તમને પીડીએફ જ ફ્રીમાં મળી જાય આપણી ટેલિગ્રામ ચેનલમાં. એ હું જ ભણાવું છું અને ફ્રી ભણાવી દઉં છું. કોઈ આપણે એવું છે નહીં, ચાર્જ નથી કોઈ. ઓકે સર, કોન્સ્ટેબલ પીએસઆઈ માટે શું કરવું શું નહીં, એક પ્રોપર ગાઈડન્સ માટેનો એક વિડીયો બનાવો સ્પેશિયલ આ બેચ માટે, સ્ટુડન્ટને એક્ઝામ ક્રેક કરવાની સ્ટ્રેટેજી. ઓકે રવિભાઈ પાકું, ચાલો એની ઉપર છે હું કહી દઉં છું પાકું. શું જવાબ આવે છે? જો અહીંયા પંજાબ છે નો આવે એટલે આ તો જવાબ નો જ આવે. અહીંયા છે જો ત્રિપુરા છે નો આવે એટલે આ જવાબ નો આવે. અહીંયા છે શું આવે તો કે ભાઈ જો અહીંયા છે હરિયાણા આવે છે નો આવે એટલે જવાબ નો આવે. એક જ જવાબ આવે. શું આવે? ઓપ્શન નંબર ડી. આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને બિહાર. આ કયા રાજ્યોની અંદર વિધાન પરિષદ છે હાલમાં એ યાદ રાખવા માટેનું એક ટ્રીક છે, એક સૂત્ર છે, બરાબર છે? એ બધાને આવડતું હશે. તું બી મજા કર, તું બી મજા કર, આ છે એમનું સૂત્ર છે કે કયા વિધાન પરિષદ છે કયા રાજ્યોની અંદર હાલમાં એક્ટિવ છે એમના માટે. આ ટી થી શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો ટી થી આવશે તેલંગાણા. શું આવશે? ટી થી આવશે તેલંગાણા. આજે યુ થી શું આવે છે તો કે ઉત્તર પ્રદેશ આવશે. શું આવશે? ઉત્તર પ્રદેશ. બી થી શું આવશે તો કે બી થી છે વિદ્યાર્થી મિત્રો કયું રાજ્ય આવે છે તો કે બિહાર આવે છે. શું આવે છે? બિહાર આવે છે. આ મજા ઉપરથી શું આવે છે તો કે મહારાષ્ટ્ર આવે છે. શું આવે છે? મહારાષ્ટ્ર આવે છે. આ પેલા જેથી જમ્મુ કાશ્મીર આવતું હતું પણ એને છે હવે બંધ કરી દીધું છે કારણ કે એમાં છે વિધાન પરિષદ નથી, બરાબર? અને વિદ્યાર્થી મિત્રો છે અહીંયા KIR થી શું આવે છે? KIR થી છે જો અહીંયા આવી ગયું કર્ણાટક છે આવે છે. જો અહીંયા કર્ણાટક. કર્ણાટક પૂરું. આ સૂત્ર જ યાદ રાખવાનું છે કે ભાઈ હાલમાં કયા કયા રાજ્યોમાં વિધાન પરિષદ છે એ યાદ રાખવાની મસ્ત મજાની ટ્રીક. તું બી મજા કર. ટી થી તેલંગાણા, યુ થી ઉત્તર પ્રદેશ, બી થી બિહાર, મજા થી મહારાષ્ટ્ર અને કર થી કર્ણાટક. વાત પૂરી. ઓકે રેડી? ટપો પડે ને ભાઈ. જીકે ક્યારે કર્યું નથી, ક્યાંથી સ્ટાર્ટ કરવાનું? ધ જેવી હું કરું છું એ જ વસ્તુ કરાવડાવો. હા, યુપી में આમ બીકતે. તમને જે મોજ આવે એ કરવાનું, તમને જે મોજ આવે યાદ રાખવાનું. રેડી? ચાલો. આ સોરી, એ થી આંધ્રપ્રદેશ આવશે ભાઈ. અહીંયા આંધ્રપ્રદેશ ક્યાં ગયો મારા ભાઈ? આઈ ગયું. હવે પરફેક્ટ. એ થી આંધ્રપ્રદેશ. રેડી? તો ભાઈ મજા કર. ભારતના રાજ્યોની અંદર હાલમાં વિધાન પરિષદ એક્ટિવ છે એમના માટે તું બી મજા કર. ટી થી તેલંગાણા, યુ થી ઉત્તર પ્રદેશ, બી થી બિહાર, એમ થી મહારાષ્ટ્ર, એ થી આંધ્રપ્રદેશ અને કેર થી કર્ણાટક. બસ એટલું છે, યાદ રાખી લો તો બધા રાજ્યો આવી જાય. રેડી? હાલો. ત્યારબાદનો એક પ્રશ્ન હતો ગુજરાતી સાહિત્ય પરિષદ અમદાવાદની સ્થાપના કોણે કરી હતી? તો જો આ બધા જે સાહિત્યિક પરિષદ તો ટ્રેક કરતા મેપ પરથી યાદ રહી જાય છે. સાચું. પાછો જીકે નો લેક્ચર ક્યારે આવશે રાહુલભાઈ? તો જયારે હવે શેડ્યુલ ની અંદર આવે ત્યારે છે આવી શકે છે, બરાબર? એ મને પાછો ખ્યાલ ન હોય, મને કે ત્યારે હું લેક્ચર લઈ લઉં છું. ઓકે, પણ મારી સાથે તમારે ડેઈલી કનેક્ટેડ રહેવું હોય તો સવારે યુટ્યુબમાં હું 8 વાગે આવું છું. ત્યાં તમારે કોઈ ક્વેરી હોય તમારે પૂછવાની. હા, કોઈ ઇસ્યુ નથી, આપણે ગમે ત્યારે જવાબ આપી દેવું. સાહિત્ય પરિષદ અમદાવાદની સ્થાપના કોણે કરી હતી? રણજીતરામ મહેતાએ કરી હતી. કોણે કરી હતી? રણજીતરામ વાવાભાઈ મહેતા છે, એમણે ગુજરાતી સાહિત્ય પરિષદ અમદાવાદની સ્થાપના કરી હતી. તો જેટલી સાહિત્યિક સંસ્થાઓ છે એમની છે એ તમારે યાદ રાખવાનું છે. ગુજરાત સાહિત્ય પરિષદ હોય, ગુજરાત સાહિત્ય અકાદમી હોય,
આવું બધું છે મસ્ત મજાનું તમારે યાદ રાખવું પડે, બરાબર? એ આપણે કરાવશું આગળ. સર તમે કરાવો તે યાદ રહી જ જાય છે. થેન્ક યુ વિપુલભાઈ. ચલો, 19મી સદીમાં સ્થાપિત બાટન મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી ક્યાં આવેલી છે? રાજકોટ, જામનગર, ભાવનગર કે સુરેન્દ્રનગર? ચલો, શું જવાબ આવે છે? બાટન લાઇબ્રેરી છે વિદ્યાર્થી મિત્રો ક્યાં આવી છે? તો કે ગોહિલવાડ, ભાવનગર ખાતે છે આવેલી છે. આપણું ભાવનગર, બરોબર છે? મારું ભાવનગર, બરાબર. ભાવનગર ખાતે છે વિદ્યાર્થી મિત્રો આવેલી છે બાટન મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી. તો જેટલી લાઇબ્રેરીઓ છે એનું મસ્ત મજાનું લિસ્ટ છે. હું તમને મસ્ત મજાની લાઇબ્રેરી છે કરાવડાવીશ કે ભાઈ ક્યાં ક્યાં કઈ કઈ લાઇબ્રેરી આવી, બરાબર? બહુ મસ્ત મજાની છે બધી લાઇબ્રેરી, આપણે જોશું. ઓકે, ચાલો આગળ વધીશું. તો જો અહીંથી આપણને ખબર પડી જાય કે ભાઈ મ્યુઝિયમ અને લાઇબ્રેરી આ બે વચ્ચેનો ડિફરન્સ શું? મ્યુઝિયમ કોને કહેવાય અને લાઇબ્રેરી છે કોને કહેવાય? જો વિદ્યાર્થી મિત્રો, મ્યુઝિયમ નું ગુજરાતી થાય સંગ્રહાલય. તો જે જગ્યાએ તમને સંગ્રહાલય કીધું હોય એ જગ્યાને તમારે મ્યુઝિયમ સમજવાનું, અને જે જગ્યાએ છે તમને લાઇબ્રેરી કીધું હોય તે જગ્યાએ તમારે સમજવાનું પુસ્તકાલય. શું સમજવાનું છે? પુસ્તકાલય, બરાબર? તો મ્યુઝિયમ તો સંગ્રહાલય, લાઇબ્રેરી તો પુસ્તકાલય. ઓકે, ખૂબ સરસ. હા, મારું જીજે ફોર જ છે, ટેન્શન નથી. સુરેશભાઈ કે છે સર કામમાં હતો એટલે લેટ જોઈન કર્યું છે. જીકે માં આ રીતે પ્રશ્ન જ કરાવવાના છે કે અલગ રીતે? અલગ રીતે સુરેશભાઈ, અગાઉથી આપણે લેક્ચર જોઈ લેજો એટલે હું તમને બધું સમજાવી દઈશ. ઓકે, આ લેક્ચર પૂરો થાય ને પછી એક થી જોઈ લેજો. આ મેં પીએસઆઈ અને કોન્સ્ટેબલ એમાં અગાઉની પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાયેલા છે એ આધારિત તમારે કઈ રીતના જીકે તૈયાર કરવું એનો લેક્ચર છે. પછી હું તો એક થી મસ્ત મજાનું છે કરાવવાનું. ગુજરાતથી આપણે શરૂઆત કરીશું, ઠીક છે? ચાલો, વિદ્યા ગૌરી નીલકંઠ અને શારદાબેન મહેતા કયા કારણોસર સુવિખ્યાત છે? ચાલો, આની અંદર જવાબ વિદ્યાર્થી મિત્રો શું આવે છે? ગુજરાતની પ્રથમ સ્નાતક મહિલાઓ છે, કે ગુજરાતની અંદર પ્રથમ સ્નાતક છે એટલે કે ગ્રેજ્યુએશન જેમણે પૂરું કર્યું હોય એવા મહિલા એને સ્નાતક મહિલા કહેવાય. ઓકે, તો એ કોણ છે? તો કે વિદ્યા ગૌરી નીલકંઠ અને શારદાબેન મહેતા છે આવે છે. ચાલો, ત્યારબાદ છે ભણકાર કાવ્ય સંગ્રહ કયા કવિનો છે? ભણકાર નરસિંહરાવ દિવેટિયા, કાંત કલાપી કે બ.ક. ઠાકોર? ભણકાર કાવ્ય સંગ્રહ છે વિદ્યાર્થી મિત્રો એક સરસ મજાના એવા છે એ ઉત્તમ કાવ્યકાર એવા બળવંતરાય કલ્યાણરાય ઠાકોર, કે જેમનું ઉપનામ શું છે? તો કે સેહની. શું નામ છે? સેહની. આમના દ્વારા છે ભણકારા નામનો છે કાવ્ય સંગ્રહ છે, અને આમણે છે એ ઇટાલી થી લઈને આવેલા એક નાનકડો એવો કાવ્યનો પ્રકાર કે જેનું નામ છે સોનેટ. આ સોનેટ છે એમનો ઉદ્ભવ છે ગુજરાતની અંદર આપનારા હોય તો કોણ છે? બળવંતરાય કલ્યાણરાય ઠાકોર, બરાબર? જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો. ત્યારબાદ નરસિંહરાવ દિવેટિયા, નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા, મંગળ મંદિર ખોલો દયામય, મંગળ મંદિર ખોલો એમના રચયિતા. પછી કલાપી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ, સુરતાની વાડીનો મીઠો મોરલો એવો કલાપી, બરાબર? જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની, આંસુઓ માહિતી યાદી જરે છે આપની, એવા છે એ કવિ લાઠીના રાજવી એવા કલાપી. પછી છે કાંત, બરાબર છે? આ કાંત છે એ પણ જબરજસ્ત છે, બરાબર? એમના દ્વારા છે પણ ઇટાલીનો જાપાનનો છે કાવ્ય પ્રકાર છે હાઇકુ લાવવામાં આવ્યો હતો, બરાબર છે? ગુજરાતી ફિલ્મ રેવા કઈ નવલકથા ઉપર આધારિત છે? તો ગુજરાતી ફિલ્મ રેવા છે એ તત્વમસી નામની નવલકથા પર આધારિત છે વિદ્યાર્થી મિત્રો. આમના છે તત્વમસી છે એ નર્મદા નદી છે, બરાબર? એને રેવા કીધું છે. ધ્રુવ ભટ્ટ છે એ એમના લેખક છે. કોણ છે? ધ્રુવ ભટ્ટ છે એમના લેખક છે. તત્વમસી નામની જે કૃતિ છે એમના, બરાબર? પછી આ અમૃતા છે કોની કૃતિ છે? તો કે રઘુવીર ચૌધરીની છે. હું તમને ચારે ચાર છે એ મારી ભણાવવાની રીત જ આવી છે કે ચારે ચાર ઓપ્શન નો છે એનાલિસિસ સાથે ભણાવું છું, જેનાથી ભવિષ્યની અંદર ક્યારેય તમને વાંધો ન આવે. આંગળિયાત છે એ જોસેફ મેકવાન સાહેબ છે. જોસેફ મેકવાન સાહેબ એમની છે કૃતિ છે.
ટીહો અને વાલજી નામની છે એ કથા છે, ખૂબ સરસ મજાની છે. ત્યારબાદ પ્રિયજન છે એ વિનેશ અંતાણી લેખકની છે, વિનેશ અંતાણી સાહેબની છે. એ આખે આખી છે એ વાર્તા. જો તો ચારે ચારના તમને આવડી ગયા કે નહીં? તત્વમસી ધ્રુવ ભટ્ટ, અમૃતા રઘુવીર ચૌધરી, આંગળિયા જોસેફ મેકવાર ને પ્રિયજન વિનેશ અંતાણી. જો આવું તમે ચારે ચાર કરો ને તો તમને પરીક્ષાની અંદર છે વાંધો જ ન આવે. A to Z અને 360 ડિગ્રી એનાલિસિસ કહેવાય. રેવડી? હાલો આગળ વધીએ. કયું રાજ્ય ભારતનો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે? આ બધા જો આ કોન્સ્ટેબલના પ્રશ્નો ચાલુ થયા બધા. હા, જીકે માટે તમે આ કોર્સમાં કરાવશો એટલું કમ્પ્લીટ થઈ જશે ને કોન્સ્ટેબલ પીએસઆઈ માટે. હા, કોન્સ્ટેબલ પીએસઆઈ માટે છે એ હું જે કરાવું છું એ જીકે માં એની અંદર ઇનપ છે, પણ તેમ છતાં જો કોઈ બહારનો કદાચ પ્રશ્ન નીકળે છે તો આ જીકે કહેવાય છે. બરોબર છે? આ જનરલ નોલેજ કહેવાય છે, બહુ મોટો દરિયો છે. ઓકે, તો એની અંદર છે આપણું વાંચન પણ એટલું જ મહત્વનું બની રહેતું હોય છે. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો, આની અંદર શું જવાબ આવે છે? ગુજરાત રાજ્ય છે એ ભારતનો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવડાવે છે. તો ગુજરાત. ખૂબ સરસ પરેશભાઈ. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ગુજરાતનો દરિયા કિનારો છે પેલા કેટલો હતો? તો કે 1600 કિલોમીટર હતો. કેટલો હતો? તો કે 1600 કિલોમીટર હતો. પણ હવે તમારે પરીક્ષામાં પૂછાશે નહીં, કારણ કે ગુજરાતને છે નવો દરિયા કિનારો મળી ગયો છે, નવી એની લંબાઈ આવી ગઈ છે. મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખી લેજો, 2340.62 કિલોમીટરનો નવો દરિયા કિનારો થઈ ગયો છે. 2340.62 કિલોમીટરનો ગુજરાતનો નવો દરિયા કિનારો છે. તો યાદ રાખજો, હજુ પહેલા નંબરે જ છે. બરાબર? અને બીજા નંબરે કયો છે? તો કે બીજા નંબરે છે તમને યાદ રાખવાનો છે તમિલનાડુનો દરિયા કિનારો. તમિલનાડુ. તમિલનાડુ ના કેટલા કિલોમીટર? તો 1068.69 કિલોમીટર છે. કેટલો છે? 1068.69 કિલોમીટરનો છે દરિયા કિનારો છે. તો ભાઈ ત્રીજા નંબરે કયો આવે છે ભાઈ? તો કે ત્રીજા નંબરે છે શું આવે છે? તો કે આંધ્રપ્રદેશ. ત્રીજા નંબરે શું આવે છે? તો કે આંધ્રપ્રદેશ છે વિદ્યાર્થી મિત્રો આવે છે. 1053.7 કિલોમીટર છે. આ નવા સુધારેલા આંકડા છે વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો હો પરીક્ષાની અંદર. અને યાદ તમને નો રહે તો તમારે યાદ રાખવાનું છે, આવી રીતના એક ગેમ આવે જેનું નામ છે જીટીએ. ગુજરાતનો દરિયા કિનારો છે, બરાબર? દરિયા કિનારાના છે અનુક્રમ જીટીએ. જી થી ગુજરાત, ત થી તમિલનાડુ, એ થી આંધ્રપ્રદેશ. જીટીએ યાદ રાખવાનું છે. ઓકે, આ દરિયા કિનારો છે અલગ અલગ શા માટે? તો કે વૈધો તો કે ભાઈ ચારે બાજુનો જે કોસ્ટલ એરિયા છે, બરાબર? ભૂગોળની અંદર તમે ભણશો, જ્યારે ભૂગોળના લેક્ચર આવશે ત્યારે ભણશો કે આખે આખો જે કોસ્ટલ એરિયા કે જેને દરિયા કિનારો કહેવાય, તો ક્યારેક પૂર આવે છે, ક્યારેક એક આર્થિક છે નુકસાન ક્યારેક કોકને થતું હોય છે, તો કોઈ વસ્તુ જમીનની અંદર તણાઈ જાય છે, અમુક વસ્તુ છે એને ખરાબ કરી નાખવામાં આવે છે, તેના લીધે નવી લંબાઈ છે આવે છે, બરાબર? માપવું પડે છે એટલા માટે. ક્લિયર? અને કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર જો કોઈ હોય તો અંદમાન નિકોબારનો દરિયા કિનારો છે. ઓકે, તો યાદ રાખી લેજો, આ અપડેશન વાળા આંકડા છે, મોસ્ટ આઈએમપી છે, હમણાં જ છે 2025 શરૂઆતમાં ત્યાં બદલાણા છે, તો ખાસ યાદ કરી લેજો. ઓકે, રીડિંગ ક્યાંથી કરું જીકે માટે? કોઈ સ્પેશિયલ બુક? આ આપણે આઈસની જ છે બુક, બરાબર? જીકે ની જમાવટ નામની છે બુક, એમાંથી કરી શકો છો. દોડે દોડે આદિત્યભાઈ, તલાટી અને જુનિયર ક્લાર્ક માટે તો આશીર્વાદ સમાન છે આ બધું જીકે. એમાં તો 70 માર્કનું છે. ક્લિયર છે? ચાલો, તો તમને છે હવે એમ પૂછે કે ભાઈ ભારતનો ઓવરઓલ દરિયા કિનારો કેટલો? પેલા 7516 કિલોમીટર હતો, બરાબર? હવે છે આખો ભારતનો દરિયા કિનારો છે બદલાઈ ગયો. ભારતનો દરિયા કિનારો છે પેલા 7516 કિલોમીટર હતો, હવે છે એ મોટો છે એ કુદકા અને ભૂસકા સાથે વધી ગયો છે વિદ્યાર્થી મિત્રો, 11098.81 કિલોમીટર છે ભારતનો દરિયા કિનારો. નવો
લેન્થ પ્રમાણે 11,098.81 કિલોમીટર છે. 7,516. હવે ભૂલી જવાનું, બરાબર? નથિંગ, ઇટ્સ ઓકે, બરાબર. જય હિન્દ. ક્લિયર? 11,098.81 કિલોમીટર નો છે નવો દરિયા કિનારો છે ભાઈ. રેડી? હાલો આગળ વધીશું. નીચેના પૈકી કયું ગુજરાતનું રાષ્ટ્રીય ઉદ્યાન નથી? તો જો હવે રાષ્ટ્રીય ઉદ્યાન માંથી પ્રશ્ન આવ્યો. રાષ્ટ્રીય ઉદ્યાન બધા કરી લેવા પડે ને ભાઈ. ક્યાં આવે છે? તો કે માનસ નેશનલ પાર્ક આવે છે ભાઈ. આ ક્યાં એવું છે? તો કે અસમ ખાતે આવ્યું છે. ક્લિયર છે? ઓકે, અસમ ખાતે આવ્યું છે. ક્યાં આવ્યું છે? અસમ ખાતે આવ્યું છે માનસ. પછી ગુજરાતમાં મેઘમલ્હાર પર્વ ક્યાં ઉજવાય છે ભાઈ? મેઘમલ્હાર પર્વ આ મુખ્યત્વે ક્યારે ઉજવાય? તો કે ચોમાસા દરમિયાન ઉજવાય. શું આવે છે? તો કે સાપુતારામાં ઉજવાય. ક્યાં ઉજવાય છે? સાપુતારા, ડાંગ ખાતે છે, ઉજવાય છે. બરાબર? ચોમાસાની સિઝન હોય તો હવા ખાવાનું સ્થળ છે સાપુતારા, ત્યાં ઉજવાય છે. ઓકે, હાલો. વર્લ્ડ લીવર ડે ક્યારે ઉજવાય? તો કે એપ્રિલ 19. તો જો આ ચોથો પ્રશ્ન આવ્યો લીવરનો. આ કોન્સ્ટેબલમાં પૂછાયેલો છે. વિચારો, 4 છે કેટલા દિવસોના નામ છે, ઘડીએ ઘડીએ પૂછાય છે. વિચારો તો દિવસોના નામ આપણે કરવા જોઈએ કે નહીં? ત્યારબાદ છે મલયાનીલની તત્કાલિક બોધદાયક કે ઉપદેશાત્મક વલણોથી મુક્ત ગુજરાતી ભાષાની નોંધપાત્ર ગણાતી વાર્તા ગોવાલણી. જો ગોવાલણી મલયાનીલનું છે, પૂરું નામ પૂછાઈ જાય. ગઈ કોન્સ્ટેબલના જ છે મલયાનીલ. તો આને કંચનલાલ મહેતાને કહેવાય છે. શું કહેવાય છે? કંચનલાલ મહેતા છે એને મલયાનીલ કહેવામાં આવે છે. મલયાનીલ, કંચનલાલ મહેતા છે, મલયાનીલ છે એને કહેવામાં આવે છે. ઝુમો અને ભીસ્તી છે પાછી કોની છે? તો કે ભાઈ ધૂમકેતુની જે વાર્તા છે. બરાબર? ઝુમો અને ભીસ્તી મુકુંદરાય પારાશરી હતો, એ તો આખા કવિ છે. ક્લિયર? ગુજરાત રાજ્યનો વિસ્તાર કેટલો? તો કે 1,96,024 કિલોમીટર. આ તમને હમણાં પૂછાઈ ગયું, ચોરસ કિલોમીટર છે. ઓકે, હવે એ તમારે છે એ બેન, તમારે આપણી જે હેલ્પલાઇન નંબર છે ને એમાં કોલ કરવાનો. એ મને નો ખ્યાલ હોય ને એટલા માટે. ઓકે, નીચે પૈકી કઈ નદી ગીર સોમનાથમાં આવેલ ત્રિવેણી સંગમની નથી? તો જો હિરણ, કપિલા અને સરસ્વતી. કેમ યાદ રાખી શકાય? તો કે જો આમ યાદ રાખવાની, હિંસક યાદ રાખવાનું. જો હિ થી શું આવે? તો કે હિરણ. સ થી શું આવે છે? તો કે સરસ્વતી. ક થી શું આવે? તો કે કપિલા. આ ગીર સોમનાથ ની અંદર છે એ ત્રિવેણી સંગમ અહીંયા થાય છે. રંગમતી નદી એક નો આવે. સમજાણું? ક્લિયર થાય છે? ત્યારબાદ નીચેના પૈકી કઈ દક્ષિણ ભારતીય ભાષા નથી? તો જો ભાષાઓના પ્રશ્ન પૂછ્યા. તેલુગુ ભાષા છે તો ઓલરેડી દક્ષિણ ભારતીય છે. તુલુ ભાષા, તો તુલુ ભાષા ઓલરેડી છે. તેલુગુ છે એના કુળની કહેવાય એવી તુલુ ભાષા. મલયાલમ ભાષા છે. પછી કઈ કઈ ભાષા આવે? તો કે કન્નડ છે, એ ભાષા છે દક્ષિણ ભારતની છે. બરાબર? કઈ ભાષા છે? તો કે કન્નડ છે ભાષા આવે છે. તેલુગુ આવે છે. બરાબર? પછી તમિલ ભાષા છે આવે છે, અને મલયાલમ ભાષા આવે છે. હવે છે આ બોડો ભાષા છે તો ક્યાં આવે છે? આ બોડો છે પાછું તમારે જતું રહેવાનું પૂર્વોત્તર ભારતમાં. અસમ બાજુ છે આ બોડો ભાષા આવે છે. કઈ બાજુ આવે છે? બોડો ભાષા છે અસમ બાજુ આવે છે. બરાબર? અસમ. મૈથિલી પૂછે તો બિહાર બાજુ આવે છે. બરાબર? અસમ આવે છે, બોડો અસમ, નાગાલેન્ડ, બરાબર? એ બાજુ છે બધી બોલાતી હોય છે. બરાબર? પૂર્વોત્તર ભારતના રાજ્યો છે, 7 સિસ્ટર્સ જેને આપણે કહી શકીએ. યુનેસ્કોના વિશ્વ વારસામાં મહારાષ્ટ્રનું કયું સ્થળ નથી? તો જો હવે વર્લ્ડ હેરિટેજ સાઇટના એને 2 પ્રશ્ન પૂછ્યા તો કેટલું છે એ ઈઝી થઈ ગયું. તો આપણે વર્લ્ડ હેરિટેજ સાઇટ છે એ બધી ભણવાની છે. ઇલોરાની ગુફાઓ આવે છે, અજંતાની ગુફાઓ આવે છે, વરાહની ગુફાઓ છે આવતી નથી. જો ત્રણ આવડતું હોય તો ચોથું થાય કે નહીં?
રેડી? ચાલો, ક્લિયર? માધવપુરના મેળા સાથે કોની લોકવાયકા સંકળાયેલી છે? કૃષ્ણ રૂકમણીના વિવાહ છે અહીંયા થયા હતા, બરાબર? કૃષ્ણ રૂકમણીના વિવાહ છે અહીંયા થયા હતા. માધવપુરનો માંડવો ને આવે જાદવ કુળની જાન, પરણે રાણી રૂકમણી વર વાંછિત શ્રી ભગવાન, બરાબર? તો એવું માધવપુર ઘેડ જે જગ્યાએ યોજાય છે તો એની છે એ ઘેડના મેળા સાથે છે લોકવાયકા સંકળાયેલી છે. પછી જો બ્લુ ફ્લેગ બીચ તરીકે કયા બીચને માન્યતા પ્રાપ્ત થયેલી છે? બ્લુ ફ્લેગ બીચ શિવરાજપુર આવે છે. શિવરાજપુર ક્યાં આવ્યું છે, કોઈને ખ્યાલ છે ભાઈ? સંથાલી ભાષા ઝારખંડમાં આવશે ભાઈ, ઝારખંડમાં. સાહિલભાઈ, શિવરાજપુર છે ક્યાં આવ્યું છે? તો કે દેવભૂમિ દ્વારકા આવ્યું. ક્યાં આવ્યું? દેવભૂમિ દ્વારકા ખાતે છે શિવરાજપુર આવ્યું છે. ઓકે. દાંડી નવસારી બાજુ, માંડવી છે સુરત બાજુ, તિથલ વલસાડ આગળ આવ્યું. તો આવા મહત્વના છે એ તીર્થ સ્થળો પણ છે આપણા પાકા કરવાના હોય છે. ઓકે.